વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે અમે અમારા જૂના ગામ માધવપુર ખેડમાં જઈ રહ્યા છીએ. ત્યાં 5 દિવસનો મેળો હોય છે. 3 દિવસ પૂર્ણ થઈ ગયા છે, હવે 2 દિવસ બાકી છે ને આજે અમે જઈ રહ્યા છીએ રાજકોટથી નીકળ્યા છીએ ગોંડલ પહોંચ્યા છીએ. અત્યારે હું વ્લોગ બનાવું છું. રિતિકભાઈ આ ચેનલ રિતિકભાઈ ની છે. હું તેની બેન ધાર્મી છું. તે આગળ મમરા ખાય છે એટલે હું મમરા ખાઉં છું. નાસ્તો કરે છે. નાસ્તો કરે છે એટલે હું વ્લોગિંગ કરું છું. આગળ પપ્પા ડ્રાઇવિંગ કરે છે, દીદી શૂટિંગ ઉતારે છે અને મમ્મી બેઠા છે. હવે ભૂખ લાગી છે. હવે આગળ વચલા જોઠા લાવશે ત્યાં ખાવું. અબે એ બી ખાય અટાય તીખું નહીં ભાઈ. હારી છે સજાવટ કહેવાય. સજાવટ વાળી તો આંતરોલી છે. આંતરોલી એટલે કે બોલ્યા હોટલ ભોગવા આવ્યા છીએ. સામેની સાઈડ જવાનું છે. વચરાજ હોટલ ત્યાં જમવાનું છે. તો એને ઝોલા ખાતી હતી. હાલો પોગી ગયા. અટાણે પોગી ગયા અને હાલો હાલ દીદી હાલો હાથ ધોઈ લઈએ. મમ્મા પકડો તો. બે કરી દે. અડધી કરી દે બે માં મેગી. હા તું ખાઈ લે પાછી મગાવીશ. આ જૂની હોટલ સબસ્ક્રાઇબ કરો કે તમે એની વાત ન આવતા. હજી પૂરો નથી ચાલી ગયા. ચાલ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે સન્ડે મંડે નો એલા વાર હે. આજે મંડે આજ બુધવાર છે.
બસ માધવપુર 4-5 કિલોમીટર દૂર છે. 4-5 કિલોમીટર દૂર હે. પછી મેળામાં પહોંચી જશું. અડધી 1 કલાક આરામ કરી અને પછી મેળામાં જાશું. મેળામાં ફરશું ને હાલો બોલો. હવે મધુપુર પહોંચવા આવ્યા. ત્યાંથી ડાયરેક્ટ અમે વાડીએ ઘરે જશું. ત્યાં અડધી કલાક આરામ કરશું. પછી મેળામાં જશું. હોય કોઈ નારિયેલું કેમ લો મારી પાસે નતો દઈ દીધો તો દે તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.